ને હવે જો સવારમાં પૈસાની બાકાજી બોલી જાય. જો ઓલે પર હડફો પીડ્યો ને એ હડફો મારવાનો પૈસાને ભરવાનો હતો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે? અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને સ્વાગત છે તમારું મારા એક વ્લોગ વિડીયોની અંદર. ને જાજો સમય પછી તમારો ભાઈ છે ને વિડીયો બનાવે છે, કારણ કે એટલો સમય છે ને આપણે મજા નહોતી મારા વાલા, એટલે ટૂંક સમયમાં વ્લોગ આપણે બંધ કર્યા હતા. બાકી હવે કન્ટિન્યુ પાછા રેગ્યુલર વ્લોગ આપણે આવવાના છે, કારણ કે એટલો સમય છે ને મિત્રો આપણે મજા નહોતી, એટલે કાંઈ વ્લોગ બનાવ્યા નહોતા. ઓલી ચેનલમાં શોર્ટ વિડીયો આપણે અપલોડ કરતા, બાકી વ્લોગ નહોતા બનાવ્યા. હવે જવાનું છે અત્યારમાં આપણે છે ને કપાસ વીણે. જો ઓલી વાડી આપણી ઘરની વાડી અહીંયા છે ને ઈટ વાડીએ કપા વીણવાનો હાલે છે. ઓલા પર છે ને હતો ને આપણે એક કટકી ઉપરલી વીણી લીધી છે ને હેઠે છે ને 6-7 વીઘાનો વીણવાનો બાકી છે ને અહીંયા 8 વીઘાનો છે એ વીણવાનો છે. આ બે ઉકલે છે ને એ કપા તો ઉકલતો નહીં ને. આ જો અમારા માંડવીના પાથરા જે પીડ્યા છે ને અમારા ગઢામાં માંડવી વીણે છે. હવે કાલ પમદીમાં આવશે લગભગ કલર, આજમાં આવશે હલર. આજ મારા માસીનો આવશે, ના જવાનું છે આપણે. તો આ બાજુ આપણે ડુંગળીનું પડું જોવો મસ્ત મજાનું તાર કરી નાખ્યું છે. હવે છે ને ટૂંક જ સમયમાં આપણે ડુંગળી વાવી દેવાની છે, કારણ કે ડુંગળી તો વાવવી જ પડે મિત્રો. ડુંગળી સિવાય મજા ન આવે, એટલે આપણે જોવા આમાં ડુંગળી વાવવાની છે. હવે કાલમાં આજ હાનનું કટર મારવાનું થાય આમાં, કારણ કે કટર લેવા જવાનું છે, પછી આમાં મારવાનું છે. પછી આપણે ઘરનું ટ્રેક્ટર છે એટલે હું કટર લઈ આવવાનું છે, કારણ કે કટર આપણે છે નહીં ને ભાડું કટરનું પાછું મારે 1000 રૂપિયા હાલે છે, એટલે 1000 રૂપિયા ન દેવાય ને. તે આપણે ઘરનું ઉકારવું હોય ને કોણ લઈ આવાય. તો એવું બધું છે ને આપણે કટર લેવાનું હતું, પણ હવે વણ તો આ બધું વરસાદે બગાડી નાખ્યું, એટલે વણ આપણે છે ને મસ્ત મજાનું કટર લેવાનું હતું, પણ હવે કાંઈ ન થાય, કારણ કે બધું છે ને બગાડી નાખ્યું વરસાદે. તો કોઈ વાંધો નહીં. હવે છે ને આપણે ઘડી વિચારમાં કપા વીણવા મળીએ છીએ. જો આવડા બધા છે ને અહીં કપા વીણે છે વાહે તો, કારણ કે અત્યારમાં થોડી ગમથી આપણે માંડવી છે ને એડમાં મોકલાવી છે. ઓલી 66 નંબર ને 5 નંબર હતું ને આપણે બધું નોખું થોડું બધું જવા દીધું છે. કેટલી ગણી હતી ખબર? 7-8 ગણી હતી, એટલે જવા દીધી બધી. મારો પાઈ જશે લઈ આપણે વીણીએ છીએ કપા. તો હાલો હું ફટાફટ છે ને કપા વીણવા માંડું. તો અત્યારે છે ને મિત્રો આપણે જઈએ છીએ મારા માસીનું એટલે માંડવી ભેગી કરવા, કારણ કે હલર આવવાનું છે ને એટલે પાથરા છે ને બધા આપણે ભેગા કરવાના છે. ને અહીંયા એક ખેતરમાં છે ને માંડવી એટલી ઉગીને તમે વાત કરોમાં સોરી, આપણને એમ લાગે વાવેલું ખેતર છે એમ, પણ વાવેલું નથી. આ છે ને બધી ઉગી ગઈ છે ને માંડવી હજી એટલી તો હેઠે પડી. જો લાગઠામાં જોવો પડી છે, કેટલી માંડવી કરી ગઈ છે બોલો. 10 મણ થાય એવું લાગે વીઘે આવડાને. જો અમે માંડવી છે કાઢેલી, કારણ કે 10 મણ તો વીઘે પડી રહી માલપા એવું લાગે મને તો. અત્યારે મારા કાકાનો ઓલા આવ્યો છું, મારા કાકાને લેવા, કારણ કે મારા માસીનો ઓલા હલર આવે ને તો અહીંયા કે મારા કાકા હતા ને એટલે લેવા આવ્યો છું ને. બાકી જો માંડવીમાં તમને છે ને ફાલ બતાડું તો અમારે છે ને એવો જ ફાલ છે, કારણ કે બધી માંડવી તો છે ને માલપા રહેલી છે. ઓળના વરમાં છે ને ઘણા ખરા ને બધી માંડવી માલપા જ રહેલી છે. ને જો મસ્ત મજાના પાથરા છે ને બેવડી નાખ્યા છે. તો હાલો ફટાફટ જઈએ, કારણ કે હમણાં 2 વાગે હલર આવી જશે. આવી જશે તો આપણું મસ્ત મજાનું હલર અહીંયા આવીને ભરી જશે ને. હવે છે ને અહીંયા કંઈક પાથરી દઈને એટલે હલર મૂકી દેવાનું છે. ફૂલ બાકા ચીકી છે આજ મારા માસીને છેલ્લું ખોલવું છે, તો આ કાઢી નાખી. જો મસ્ત મજાનું હલર આવી જશે. તો હાલો હમણાં ચાલુ થાય ને એટલે બાકા ચીકી બોલાવી દઈએ. ફળું જો મિત્રો આપણે કિન નાખ્યું છે પૂરું. હવે કાંધું છે ને ઓરવાનું ને આપાવ્યું છે સારું લાન ઢગલો.
માંડવીનો ઢીકલો પણ તમને બતાડી દો, હાલો ફટાફટ. જોઈ લો, આ છે મિત્રો માંડવીનો ઢીકલો, કે એટલી કે માંડવી નીકળી છે. જોઈ લો તમે, આવડા જે ઉપર છે આ ધૂળ, જો એટલી તો ધૂળ નીકળી મિત્રો, ધૂળ. કારણ કે આમાં એટલામાં છે ને પછી ધૂળ બહુ આવેલી હતી. જો અહીંયા હવે છે ને પ્યોર માંડવી જ પડશે એકલી, કારણ કે હવે ડાળાની નહીં. આપણું મસ્ત મજાનું હલર હાલે છે. રુચિતાબેન જો અમારે ધૂળ વેવે છે, પછી ધૂળ એને થઈ છે. કાંધામાં પણ હતી હો, પછી કાંદું જેટલી આવી હોય તો જો આ બાજુ એટલી માંડવી નીકળી છે. હવે કાંદું વરવાનું છે. આ બાજુ મિત્રો છે ને હલર ચાલુ છે, પણ અમારો અહીંયા કાંઈ અસર જ નહીં. જોઈ લો, એ મસ્ત મજાનો બેઠો છે, કાંઈ ઉપાધિ છે. જોઈ લો, લારીના સાંયા મસ્ત મજાનો બેઠો ને. લારી પછી અમારે 3 ટાંકા વાળી છે. એક ટાંકો છે એની, એમાં 3 ટાંકા છે. બોલો, લારીની એવી લારી છે ના ભાઈબંધ. જોઈ લો, મસ્ત મજાનો બેઠો છે ભાઈ, એને જલસો છે. જોઈ લો કેમ પણ છે, ઉપાધિ કાંઈ નહીં. આપણે ઉપાધિ તો આપણે હોય, એને તો શું હોય. કાંધું છે ને એટલો મિત્રો આપણે તગારા વેવાના, કારણ કે આની ભેગું તો ભેળવે નહીં. આમાં ધૂળ તો જોવા આવી, પાણા નીકળ્યા છે ને, આના આપણે તગારા વેવાના છે. અહીંયા નાખી દેવાની છે કોઈ, કારણ કે ભાઈ ભેગી ન કરાય માટે એમ તો એક કોઈ આપણે નાખી. પૂરું થઈ ગયું છે મિત્રો. આપણે હતી એટલી બધી માંડવી કાઢી નાખી છે. જોઈ લો કે એટલી બધી માંડવી નીકળી છે. અહીંયા 3 જાતનું કાંદાનો વકલ જોઈ લો. આ 1 2 ને 3. આમાં વધારે ડાળા, આમાં ઓછા ને આમાં 2 ખાવ ઓછા. તો હાલો પૂરું થઈ ગયું, થાકી ગયા છીએ મિત્રો. આપણે છે ને માંડવી કાઢીને નીકળ્યા છીએ રીંગણા તોડવા, ને એટલા થાકી ગયેલા છીએ ને તો મિત્રો રીંગણા તોડવા જાય, કારણ કે રીંગણાનો ભાવ કેટલો છે એટલે જો આપણે રીંગણા તોડીએ છીએ. મારી મમ્મી જો આમાં તોડે છે ને 2 ડોલ તો તોડી લીધા છે ને આપણે 4 ડોલ તોડવા છે. હજી 2 ડોલ તોડવાના છે. દી જોઈ લો મિત્રો, હાથમાં જો છે. કેમ લાગે તમને? અત્યારે તૂટી જાય બધે કે નહીં તૂટે? કોમેન્ટ મારી જાઓ ફટાફટ ને સબસ્ક્રાઈબ કરી નાખો. તો આપણે જોઈ લો મિત્રો, મસ્ત મજાના 4 ડોલ રીંગણા તોડી લીધા, એટલે માંડીકરાનથી 8 ડોલ રીંગણા તોડી લીધા છે. ને હવે જો સવારમાં પૈસાની બાકાજી કે બોલી જાય. આ પૈસો દી જાય, કારણ કે મિત્રો રીંગણાનો ભાવ એટલો છે ને અત્યારે તે વાત કરો મને. અમારી પાસે રીંગણી થોડી ખરાબ થઈ ગઈ, ને જો ઓલે પર હડફો પીડ્યો ને, એ હડફો મારવાનો પૈસાને ભરવાનો હતો. પણ ઘરની રીંગણી કોને ખબર, કોકની નજર લાગી જાય હું છું એમ. તો એટલા નીકળે છે એટલે આપણે વાંધો નથી.
તો કોઈ વાંધો નહીં, આજનો વ્લોગ છે ને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. ન ગમ્યો હોય તો એ કરી નાખજો. હા, તમને એમ કે ગમ્યો હોય તો કેમ કરી જ નાખવાની. મારે તમને કેવું ન જોઈએ, તમારે કાંઈ કરી નાખવાનું. લાઈક કરી નાખવાની અને એક પ્યારી સી કોમેન્ટ કરી નાખવાની. સબસ્ક્રાઈબ તો તમારે કરી જ રાખવાનું. એટલે હું વિડીયો મૂકું ને તમારામાં આવી જાય. એટલે સબસ્ક્રાઈબ તો ફરજિયાત છે. પાછું એ સબસ્ક્રાઈબ તો કરવું જ પડે. તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય, મળીએ પાછા કાલે બીજા વ્લોગમાં. હમણાં થોડોક સમય વ્લોગ નહોતા આવતા, એટલે હવે કાયમી આવશે પાછા. સબસ્ક્રાઈબ કરી નાખજો. જોરદાર ધમાકેદાર વ્લોગ આવવાના છે, તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.